આ નવું ડીંડવાણું ચાલુ થયું છે, મોબાઈલ પોર્ટેબિલિટી. જેની મોબિલિટી નથી ને એવા માણસો પણ પોર્ટેબિલિટીની વાતો કરવા માંડ્યા. અરે અડધા તો એવા છે જેનાથી પોર્ટેબિલિટી શબ્દ નથી બોલાતો, એ પણ એની ચર્ચા કરે. આ અમારી સોસાયટીની કામવાળીઓ ગઈકાલે જ વાત કરતી હતી. એ શોભા, પેલું પોર્ટેબિલિટીનું વાંચ્યું તે છાપામાં? એટલે પાછી શોભાએ જવાબ દીધો, હા 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 સવિતા, મને ખબર છે ને, નંબર એનો એ જ રે, કંપની નવી એને જ કહેવાય પોર્ટેબિલિટી. હવે આ બંનેની વાતો સાંભળીને મારા મનમાં તો આમ એવું થાય, મેં કહું સાલું આ આપણી સાથે આવું ક્યારે બને? હે આપણે એના એ કંપની જુદી, વિશફુલ થિંકિંગ આને કહેવાય. નહીં બને, આવું ક્યારે નહીં બને. અને બીજો આવું ઉભો થયો છે ગ્લોબલ વોર્મિંગનો. ભાઈ દરેક ચીજમાં બધા એમ કે આ તો ગ્લોબલ વોર્મિંગને જ લીધે થયું. ઘણા અભણ તો છે ને, આ ભાવ વધ્યા તો એમ કે ભાઈ આ તો ગ્લોબલ વોર્મિંગની અસર. અરે શું ગ્લોબલ વોર્મિંગની અસર? નાના પણ આ ગ્લોબલ વોર્મિંગને લીધે શું તો કે શિયાળા વધી ગયા ને ઉનાળા વધી ગયા ને વરસાદ વધી ગયો, પહાડ પીગળવા માંડ્યા ને દરિયા થીજી ગયા, આ ધરતીકંપ આવવા માંડ્યા ને સુનામીઓ આવી. અરે ભાઈ અમારા ઘરમાં તો આ ગ્લોબલ વોર્મિંગ વર્ષોથી છે. આ મારી સુશીલાનું મગજ ગ્લોબલ વોર્મિંગનો ઉત્તમ દાખલો છે. હંમેશા ગરમ જ હોય, તાવડી જેવું. હમણાં હું એને ગઈકાલે વાતમાં મેં કહ્યું, સુશી આ રવિવાર છે એટલે તારી મમ્મી ગુજરી જશે નહીં ને? ધડ દઈને એને કાચની પ્લેટ પછાડી, બસ તમે તો રાહ જુઓ છો મારી મમ્મી ગુજરી જાય ગુજરી જાય. મેં કહ્યું સુશીલા તું શું ઓળનો ચોડ કરે છે? અરે ભાઈ તારી આ મમ્મીને આદત છે રવિવારે જૂની પુરાણીઓ વસ્તુ ખરીદવા માટે ગુજરી બજારમાં જાય છે, અડધા ભાવે મળે એટલે મેં પૂછ્યું કે રવિવારે ગુજરી જશે ને તું એનું આમ સમજી બેઠી? તો એના મગજમાં વાત ઉતરી નહીં, બસ એની રડ લઈને બેઠી. તમે તો બસ એમ જ ઈચ્છો છો મારી બા જાય, તમને મારા કોઈ સગા ગમતા નથી, કોઈ સગા ગમતા નથી. મેં કહું તું હવે ચૂપ થઈ જા, સગા ગમતા નથી કરે છે. તારી સાસુ મને ગમતી હતી કે નહીં? બોલ હા કે ના. વાલા મિત્રો, આજે હું તમારી સાથે વધારે વાત નહીં કરી શકું, કારણ કે હું ને સુશીલા એક સજ્જનની ખબર કાઢવા આવ્યા છીએ. સુશીલાના બહુ નજીકના સગા છે. એના મામાના શાળાની પત્નીના પિતરાઈ ભાઈ ગુણવંત ઘેલાણી બિચારા પથારી વસ છે. સુશીલા નાની હતી ને ત્યારે આ ગુણુ કાકાએ જેને રમાડી હતી. જુઓ મારી સામે જુઓ, કોણ છું હું? કોણ છું? કોણ? ભૂલી ગયા? યાદ કરો હું કોણ છું? સુશીલા કદાચ આ પરિસ્થિતિમાં ને આટલા વર્ષે એમને યાદ ન આવે. અરે યાદ શું ન આવે? બોલો યાદ કરો. તમારા ધોતિયામાં ફટાકડાની લૂમ કોણે લગાડી હતી? સુશીલા! જોયું કેવું યાદ આવી ગયું એમને? અરે તમે તો કઈ માણસ છો? આવું કરવાનું? આટલા વખતથી બીમાર પડ્યા છો અને અમને છેક આજે ખબર પડી? આમ અમને મળ્યા વગર જ ચાલ્યા જવાનું? અરે અમે તમારા કોઈ સગા થઈએ કે નહીં? બોલો જવાબ આપો. બસ હવે આમ ઉધરસ કાઢે વાત નહીં ઉડાવો. સુશીલા એમને હાફ ચડી છે, તું રેવા દે. હાફ ભલે ચડી હોય પણ શ્વાસ તો ચાલુ છે ને? અરે પણ તું આમ દબડાવીશ તો શ્વાસ પણ બંધ થઈ જશે. નહીં જવા દો, નહીં જવા દો. અરે પણ મારે આખી જિંદગી આમ જ રીબાયા કરવાનું છે. શું કામ થયું છે? શું તમને? ગળામાં સોજો થયો છે. અરે પણ હજી જીવું છું. કેમ કરતા ને સોજો આવ્યો તમને? ડોક્ટરો ભલે ગમે તે કે, પણ હું જાણી ગઈ છું કાકા કે તમને કેન્સર છે. કેન્સર? હવે આનો કોઈ ઈલાજ નથી. આ દવાના ખોટા ખર્ચા હવે બંધ કરી દો. અમારી સોસાયટીના પેલા બલ્લુભાઈ આમ જ ગળામાં દુખતું તું, સોજો આવી ગયો અને હોસ્પિટલમાં દાખલ કર્યા. 2 મહિનામાં તો ખેલ ખતમ. આ ગયા તા ચાલીને અને 4 માણસોના ખભે બહાર નીકળ્યા. કાકા તમારી છેલ્લી ઈચ્છા કો, તમારા અસ્થિ ક્યાં પધરાવાના છે? જોયું સાહેબો, સુશીલા જેની ખબર કાઢવા જાય એ ગયો જ સમજો. તમારામાંથી કોઈ માંદું પડે ને તો ભૂલે ચૂકે સુશીલાને ખબર નહીં પડવા દે.